અને હેપી ન્યૂ યર। આજે આપણે ધોરણ 9માં સેમેસ્ટર બીજામાં પહોંચી ગયા છીએ અને 9મા ધોરણમાં આજે આપણે 16મો પાઠ આબોહવાથી આપણે આ સત્રની શરૂઆત કરશું। મિત્રો, આબોહવા એટલે શું તેના વિશે આપણે ભણીશું। ત્યારબાદ ભારતમાં જે ઋતુ પરિવર્તન જોવા મળે છે એના વિશે આપણે ભણીશું અને આબોહવાની માનવ જીવન ઉપર કઈ કઈ અસર થાય છે તેના વિશે પણ ભણીશું। પરંતુ આબોહવા શબ્દ છે એના વિશે આપણે પહેલાં સમજી લઈએ। તો કે આબોહવા એટલે કે મિત્રો વાતાવરણની એવી સરેરાશ પરિસ્થિતિ કે જે કોઈ પણ સ્થળ હોય ત્યાં 35 વર્ષ કે તેનાથી વધુ સમય માટે એક જ સમાન છે વાતાવરણ જોવા મળતું હોય। ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે ઉનાળાની સ્થિતિ એટલે કે ગરમીની જે પરિસ્થિતિ છે ત્યાં જોવા મળતી હોય અને તે કોઈ એક દિવસ, એક મહિનો કે એક વર્ષ માટે નહીં, પરંતુ 35 વર્ષ કે તેનાથી વધુ સમય માટે સરેરાશ ત્યાં સરખું જોવા મળતું હોય વાતાવરણ, બરાબર। ત્યાં એ ઉપરાંત આપણે જોઈએ તો કે શિયાળો, તો કે શિયાળામાં તો કે ઠંડીનું જે વાતાવરણ છે તો કોઈ પણ ક્ષેત્ર છે ત્યાં 35 વર્ષ કે તેનાથી વધુ સમય માટે તે ક્ષેત્ર છે ત્યાં વધુ ઠંડીની અસર જોવા મળતી હોય તો આપણે કહીશું કે ત્યાં ઠંડુ છે એ વાતાવરણ જોવા મળે છે। અને વરસાદનું વાતાવરણ તો કે ત્યાં સરેરાશ છે તે 35 વર્ષ કે તેનાથી વધુ સમય માટે ત્યાં વરસાદ છે તે વધુ આવતો હોય તો આપણે તેને કહીશું ચોમાસાની ઋતુ, એટલે કે ત્યાં છે તે વરસાદ છે વધુ આવે છે એવું આપણે કહી શકીએ। તો આવી રીતે આપણે જોયું કે કોઈ પણ જે ક્ષેત્ર છે, કોઈ પણ સ્થળ છે ત્યાં 35 વર્ષ કે તેનાથી વધુ સમય માટે એક જ સમાન છે એ વાતાવરણ જોવા મળતું હોય તો તેને આપણે કહીશું આબોહવા। તો આવી રીતે આપણે જોશું હવે આબોહવા જે પાઠ 16મો છે ત્યાંથી આપણે પાઠની શરૂઆત કરીએ। હમણાં જ આપણે આગળ ચર્ચા કરેલી જેમ કે આબોહવા એ વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે, એટલે કે સામાન્ય રીતે જે તે પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની વર્ષા ઋતુ, ઉનાળા કે શિયાળાના સરેરાશ હવામાનની પરિસ્થિતિ પરથી તેની આબોહવા નક્કી કરવામાં આવે છે। એટલે આપણે એમ કહી શકીએ કે આબોહવા છે ટૂંકમાં આબોહવા છે તે એ ઘણા વર્ષોથી લાંબા સમયગાળાની હવામાનની વિવિધ પરિસ્થિતિઓની સરેરાશ છે। એટલે કે કોઈ પણ એક ક્ષેત્ર છે, બરાબર, તો ત્યાં લાંબા ગાળાથી એક જ સરખી પરિસ્થિતિ જોવા મળતી હોય અને તેને આપણે એમ કહીએ કે ત્યાં છે તે શિયાળા જેવું વાતાવરણ જોવા મળે છે, ત્યાં છે આપણે ઠંડીનો અનુભવ થાય છે। ઉદાહરણ તરીકે આપણા ભારતના મેપમાં આપણે જોઈએ તો આપણા ભારત દેશમાં જે હિમાલય છે, બરાબર, આ જે હિમાલય પર્વતમાળા છે તો આ હિમાલય પર્વતમાળા છે એની આજુબાજુમાં જે રાજ્યો આવેલા છે તો ત્યાં આપણને કેવો અનુભવ થશે? તો આ બધા જે ક્ષેત્ર છે ત્યાં આપણને કેવો અનુભવ થશે? તો કે ઠંડીનો અનુભવ થશે અને ઠંડીનો અનુભવ છે તે આપણને 35 વર્ષ કે તેનાથી વધુ સમયગાળાથી ત્યાં એવો જ અનુભવ થાય છે। એટલે આપણે કહી શકીએ કે ત્યાં છે તે ઠંડીવાળું વાતાવરણ છે। આ ઉપરાંત આપણે જોઈએ તો આપણું છે આ રાજસ્થાન, તો રાજસ્થાન જે છે આપણું ગુજરાત જે છે, બરાબર, આ જે ક્ષેત્ર છે તો ત્યાં કેવો અનુભવ થશે? તો કે ત્યાં આપણને છે તે ગરમીનો અનુભવ વધુ થશે, ખાસ કરીને આપણા રાજસ્થાનમાં। તો કે ત્યાં ઉનાળા દરમિયાન છે તે ગરમી છે તે વધુ જોવા મળે છે અને તે કોઈ 1 વર્ષ કે 20 વર્ષથી નહીં, પરંતુ 35 વર્ષ કે તેનાથી વધુ સમયથી ત્યાં ઉનાળામાં દિવસ દરમિયાન છે તે ગરમીનું વાતાવરણ છે તે વધુ જોવા મળે છે। એટલે આપણે એમ કહી શકીએ કે રાજસ્થાન રણ વિસ્તાર છે ત્યાં આપણને ગરમી છે તે વધુ અનુભવાય છે। આ ઉપરાંત આપણે જોઈએ તો કે આપણા ભારત દેશના જે ઉત્તર પૂર્વના જે રાજ્યો છે ત્યાં આપણને વરસાદનું વાતાવરણ છે તે વધુ જોવા મળશે અને આ જે પરિસ્થિતિ છે તે 35 વર્ષ કે તેથી વધુ સમય પહેલાંની છે। અને આ જે ક્ષેત્ર છે, ઉદાહરણ તરીકે આપણા મેઘાલય, બાંગ્લાદેશની ઉપર જેવડું મેઘાલય રાજ્ય આવેલું છે તો ત્યાં સરેરાશ વાર્ષિક જે વરસાદ છે તે 1200 સેન્ટીમીટરથી વધુ પડે છે, બરાબર। તો આપણે એમ કહી શકીએ કે આજે આપણા ભારતનું જે આ પૂર્વનો વિસ્તાર છે તો ત્યાં વરસાદવાળું વાતાવરણ વધુ જોવા મળે છે। આવી રીતે આપણે કહી શકીએ કે કોઈ પણ ક્ષેત્રની લાંબા ગાળાની જે સરેરાશ પરિસ્થિતિ છે એને આપણે આબોહવા કહી શકીએ। ત્યારબાદ આપણે જોઈએ હવામાન, તો આપણે રોજ વાતો કરતા હોઈએ કે હવામાન છે, આજનું હવામાન છે તે ઠંડુ છે, આજનું હવામાન છે તે ગરમ છે। તો હવામાન એ શું છે? તો કે હવામાન એ વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ છે। દિવસ દરમિયાન કોઈ પણ સમયે હવામાન બદલાઈ શકે છે। હવામાન બદલવાનો આધાર હવાનું તાપમાન, હવાનું દબાણ તેમજ ભેજ, વરસાદ, ધુમ્મસ કે વાદળોનું પ્રમાણ વગેરે પર રહેલો છે।
આપણી ખેતી પ્રવૃત્તિ પર હવામાનની ઘણી અસર થાય છે. ભારતીય હવામાન ખાતું સમગ્ર દેશનું રોજનું હવામાન દર્શાવતા નકશાઓ બહાર પાડે છે. તમે ન્યૂઝપેપરમાં જોયું હશે અથવા તો તમે ટીવીમાં પણ જોયું હશે, બરાબર, કે અંદર ચોમાસા દરમિયાન તમે જોયું હોય તો ભારતનો નકશો હોય, પછી એમાં છે રિપોર્ટર બોલતા હોય કે ઉત્તર પ્રદેશમાં છે એટલો વરસાદ છે, તો ત્યાં વાદળ સાથે વીજળીના કડાકાઓ દોરેલા હોય, પછી ગુજરાત હોય ત્યાં વરસાદ એટલો છે, તો તમે એવું બધું જોયું હશે, બરાબર. ગરમી જ્યારે ઉનાળાની ઋતુ હોય ત્યારે સૂર્ય દોરેલો હોય, બરાબર, વધુ ગરમી પડતી હોય એ બધું દર્શાવેલું હોય. તો એ બધું શું છે, તો કે આવી રીતે છે ભારતનું હવામાન ખાતું છે, તો એના દ્વારા છે એ બધું રિપોર્ટ છે એ બહાર પાડવામાં આવે છે અને રોજબરોજનું હવામાન દર્શાવતા નકશાઓ પણ બહાર પાડે છે. ભારત આબોહવામાં ઘણી વિવિધતાઓ અને વિલક્ષણતાઓ ધરાવતો દેશ છે. વિવિધતા એટલે કે અલગતાઓ, બરાબર, કે પૃથ્વી સપાટીના કેટલાક પ્રદેશોમાં પવનની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે. આમ ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવનો કહે છે. અરબી ભાષાનો મૂળ શબ્દ મોસીમ પરથી આ પવનોને મોસમી પવનો નામ આપવામાં આવ્યું છે. એશિયા ખંડમાં ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને મ્યાનમાર મોસમી આબોહવા અનુભવતા મુખ્ય દેશો છે. તો આપણે વાત કરવા જઈએ દુનિયાના નકશાની, તો એમાં આપણે જોઈએ તો આ રહ્યો આપણો દુનિયાનો નકશો, એમાં આપણે જોઈએ આપણો ભારત દેશ. તો આપણો ભારત દેશ છે એની આપણે એમ જોઈ શકીએ કે આપણો ભારત દેશ છે, બરાબર. અહીંયાથી તમને બધાને ખબર છે કે વિષુવવૃત્ત પસાર થાય છે, બરાબર. અહીંયા જે છે કર્કવૃત્ત પસાર થાય છે, બરાબર. તો અહીંયા જે છે આપણો ભારત દેશ છે એ બરાબર આપણે કહીએ તો ત્યાં આપણો ભારત દેશ, પછી અહીં નીચે શ્રીલંકા, આ બાજુ આવે છે બાંગ્લાદેશ, અહીંયા આવે છે મ્યાનમાર, બરાબર. તો આ જે મુખ્ય અહીંયા આવે છે બધા જાણો છો પાકિસ્તાન. તો આ જે દેશો છે એ કેવા દેશો છે, તો કે મોસમી આબોહવા ધરાવતા દેશો છે, કે જે મોસમ પ્રમાણે છે તે આબોહવા બદલાતી રહે છે. ઋતુ પરિવર્તન વિશે આપણે જોઈએ તો કે ઋતુ પરિવર્તનના મુખ્ય કારણોમાં પૃથ્વીનું સૂર્યની ચારે બાજુ પરિક્રમણ ઉપરાંત પૃથ્વીની ધરીનું નમન પણ ભાગ ભજવે છે. પૃથ્વીની ધરી 23.5 ડિગ્રી નમેલી છે અને કક્ષાની સાથે 66.5 ડિગ્રીનો ખૂણો બનાવે છે. પૃથ્વીના ધરી નમનને કારણે ઋતુઓ થાય છે. વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો અને ઓછા સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં શિયાળો અનુભવાય છે. 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો મકર વૃત્ત પર લંબ પડે છે. આથી દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો અનુભવાય છે. તેથી ભારતમાં રાત્રિ લાંબી અને ઠંડી અનુભવાય છે. તેવી જ રીતે 21 જૂને કર્કવૃત્ત પર સૂર્યના લંબ કિરણો ઉત્તર ગોળાર્ધમાં પડતા હોવાથી દિવસ લાંબો બને છે. તો આપણે જોઈએ કંઈ વાત કરી છે આપણને પૃથ્વીના ગોળાની, કે પૃથ્વીનો જે ગોળો છે આપણે એને વ્યવસ્થિત જોઈએ તો તે પોતાની ધરી ઉપર, અહીંથી આપણે જોઈએ આ એની ધરી છે, બરાબર, ત્યાંથી તે 23.5 ડિગ્રી નમેલી છે અને કક્ષા સાથે કે એની કક્ષા સાથે પૃથ્વીની જ્યારે સૂર્યની ફરતે ફરે છે ત્યારે કક્ષાની સાથે 66.5 ડિગ્રી નમેલી છે. 23.5 અને 66.5 તમે સરવાળો કરશો એટલે કુલ 90 ડિગ્રીનો ખૂણો થશે. તો આપણે જોઈએ તો કે પૃથ્વી જે છે એનું આ જે ધરી નમન છે, એટલે કે ધરી સાથે જે નમેલી છે, અહીંયા એની ધરી એની સાથે અહીંયા જે નમેલી છે સેજ 23.5. તો એના લીધે શું થાય છે, તો કે ઋતુ પરિવર્તન થાય છે. હવે નમેલી હોવાથી જ્યારે પૃથ્વી છે તે સૂર્યની આજુબાજુ જ્યારે ફરશે લંબગોળાકાર, ત્યારે શું થશે, તો કે પૃથ્વીનો જે ભાગ અહીંયા આપણે જોઈએ તો પૃથ્વીનો જે ભાગ છે, પહેલાં આપણે 22 ડિસેમ્બર વાળું જોઈ લઈએ. તો અહીંયા દર્શાવી છે પૃથ્વીની ધરી, આ જે મુખ્ય ભાગ છે તે ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ. તો સૂર્યના જે કિરણો છે તે પૃથ્વી ઉપર પડે છે
બરાબર. ત્યારે અહીંયા આપણે જોઈ શકીએ કે આ જે પૃથ્વીનો જે ગોળો છે અત્યારે ત્રાસો છે, એટલે કર્કવૃત્ત છે ત્યાં છે તે ઓછો સૂર્યપ્રકાશ પડે છે. એટલે એના જ લીધે શું થશે તો કે 22 ડિસેમ્બરે મકરવૃત્ત પર છે સૂર્યના સીધા કિરણો પડે છે. એટલે 22 ડિસેમ્બરના રોજ જે કર્કવૃત્ત ઉપર જે પ્રકાશ પડે છે તે ઓછો હશે, એટલા માટે આ બાજુ શું હશે તો કે શિયાળો હોવાથી શું હશે તો કે રાત્રિ લાંબી, અને અહીંયા જુઓ તમે જોઈ શકો છો કે રાત્રિ છે એ વધુ લાંબી છે. જુઓ રાત્રિ છે એ વધુ લાંબી અને દિવસ છે તે ટૂંકો હશે. અને 21 ડિસેમ્બર મકરવૃત્ત ઉપર જે દેશો આવેલા છે ત્યાં શું હશે તો કે ત્યાં રાત્રિ ટૂંકી અને દિવસ છે તે લાંબા હશે. બરાબર. હવે ત્યારબાદ આપણે જોઈએ તો કે હવે પૃથ્વી ફરતી જ્યારે આવશે ત્યારે શું તો કે 21 જૂનના રોજ પૃથ્વી છે તે ફરતી આવશે. ત્યારે શું તો કે સૂર્યના કિરણો તો એવી જ રીતે આવે છે, પરંતુ પૃથ્વીની ધરીનમનને કારણે સૂર્યના હવે જે કિરણો છે તે કર્કવૃત્ત ઉપર સીધા પડશે. કર્કવૃત્ત ઉપર સીધા પડવાને લીધે શું થશે તો કે આપણો ભારત દેશ છે તે કર્કવૃત્ત ઉપર આવેલો છે. બરાબર. તો શું થશે તો કે 21 જૂનના રોજ બરાબર શું થશે તો કે જે કર્કવૃત્ત ઉપર જે દેશો આવેલા છે ત્યાં શું કેમ કે 21 જૂનના રોજ કર્કવૃત્ત ઉપર છે તે દિવસ છે તે સૌથી લાંબો હશે. બરાબર. અને 22 ડિસેમ્બરના રોજ સૌથી ટૂંકો હશે. તો કે જો કર્કવૃત્ત ઉપર જ્યારે સૂર્યના કિરણો પડે છે પૃથ્વીના ધરીનમનને કારણે ત્યારે દિવસ છે તે લાંબો હશે અને રાત્રિ છે તે ટૂંકી હશે. તો અને આનાથી ઉલટું લેવાનું, તો મકરવૃત્ત ઉપર શું થશે તો કે ત્યાં જે દેશો આવેલા છે તેનું શું થશે તો કે ત્યાં દિવસો ટૂંકા હશે અને રાત્રિ લાંબી હશે. એટલે આપણે સમજવાનું કે 21 જૂન છે તે કર્કવૃત્ત ઉપર છે દિવસ લાંબો અને રાત્રિ ટૂંકી, અને 21 જૂનના રોજ મકરવૃત્ત ઉપર દિવસ ટૂંકો અને રાત્રિ લાંબી હશે. તો આવી રીતે છે તે આપણે દિવસ અને રાતમાં તફાવત જોવા મળે છે. હવે જોઈએ આ આપણે વાત કરીએ ઋતુ પરિવર્તનની, અને એના લીધે થઈને આપણે બધાને ખબર છે કે પૃથ્વી ઉપર માત્ર 2 જ ઋતુ છે એ મુખ્ય છે, એક શિયાળો અને એક ઉનાળો. અને ચોમાસું છે એ તો રેગ્યુલર ટાઈમ છે. બરાબર. કે એ તો છે એ એક વાતાવરણનો પ્રકાર છે, એટલે એને આપણે એ તો એક પેટર્ન છે. બરાબર. એટલે કે સમગ્ર પૃથ્વીની આપણે વાત કરીએ, દુનિયાની વાત કરીએ તો એમાં માત્ર 2 જ ઋતુ છે, એક છે શિયાળો અને એક છે ઉનાળો. ધરી ભ્રમણ અને કક્ષા ભ્રમણ ગતિની સીધી અસર માનવ જીવનના ખોરાક, પોશાક અને રહેઠાણ પર થાય છે. મોસમી આબોહવા ધરાવતા દેશોમાં ઋતુ પ્રમાણે દિશા બદલતા શિયાળા અને ઉનાળાના મોસમી પવનો ઋતુગત હવામાન પર વ્યાપક અસર કરે છે અને દરેક ઋતુના હવામાનને આગવા લક્ષણો આપે છે. આથી જ આ આબોહવા મોસમી આબોહવા તરીકે ઓળખાય છે. તો આપણે જોઈ શકીએ કે ધરીભ્રમણ અને કક્ષાભ્રમણ સાથે જે પૃથ્વી છે એ ગતિ કરે છે. બરાબર. તો એનું છે માનવ જીવનના ખોરાક ઉપર, પોશાક ઉપર અને રહેઠાણ પર અસર થાય છે. તો કે ખોરાક પ્રમાણે આપણે જોઈએ તો આપણે સમજીએ કે અત્યારે શિયાળાની ઋતુ ચાલે છે. બરાબર. તો આપણે ખોરાકમાં શું આપણે ખાશું તો કે ઓળો રોટલો છે, એટલે કે ગરમ જે ખોરાક હોય એને આપણે વધુ પસંદ કરશું. તો આપણે જોઈ શકીએ કે જો જે ઠંડીવાળા જે વાતાવરણમાં રહેતા હોય તો એ લોકો શું ખાશે ખોરાકમાં તો કે ત્યાં ડુંગળીનું પ્રમાણ છે તે વધુ છે ખોરાકમાં ઉપયોગમાં લેતા હોય. બરાબર. પછી પોશાકની આપણે વાત કરીએ તો ખોરાકની આપણે માત્ર ઠંડીની વાત કરીએ. હવે જ્યારે ગરમી આવશે એટલે કે ઉનાળો આવશે. બરાબર. ત્યારે આપણે ખોરાકમાં આપણે છે તે કેવો વધારે પસંદ કરશું તો કે જે ઠંડો લાગતો હોય એવો બધો. ત્યારે છે આઈસ્ક્રીમ છે, કુલ્ફી છે, એની માંગ છે તે વધી જતી હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ આપણે ચોમાસાની. તો ચોમાસામાં છે એ કેવો ખોરાક તો કે જે આપણને વધારે વરસાદ આવતો હોય ત્યારે ભજીયા છે એ બધું આપણને વધારે ગરમ છે એ ખાવાની મજા આવતી હોય છે. તો આવી રીતે આપણે જોઈએ તો જીવનમાં છે તે આ પરિભ્રમણ અને કક્ષાભ્રમણ તો એ ગતિની જે અસર છે એ માનવ જીવનની અંદર પણ જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ પોશાક. તો કે શિયાળામાં છે એ પોશાક છે એ લોકો છે એ કેવો વધારે પહેરવાનું પસંદ કરશે તો કે જે એનાથી ગરમી એને મળી રહે તેવો. બરાબર. તો પછી અને ત્યારબાદ જોઈએ આપણે રહેઠાણ. તો કે જે વરસાદવાળો જે વિસ્તાર હોય. બરાબર. આપણે વાત કરી હતી આપણા ભારત દેશમાં જે અહીંયા આપણે જો દર્શાવ્યું છે લીલોતરીવાળું કે અહીંયા જે વિસ્તાર છે. બરાબર. ઉત્તર પૂર્વ વિસ્તાર. તો ત્યાં શું તો કે ત્યાંના જે મકાન હોય. બરાબર. તો મકાન જે છે એનો આકાર છે તે મોટે ભાગે આવી રીતે છાપરાવાળા મકાન આપણને વધારે જોવા મળે છે.
કે જેના લીધે વરસાદ આવે અને લાકડાના બનેલા જોવા મળે છે કે જેના લીધે વરસાદ જ્યારે આવે ત્યારે અહીંયાનું જે પાણી જે છે તે ઝડપથી વહી જાય, બરાબર. એટલે એનું જે મકાન છે તે વધારે પલળે નહીં, પાણી છે તે ભરાઈ રહે નહીં. તો આવી રીતે આપણે જોઈએ તો આપણા ભારત દેશમાં શિયાળા, ઉનાળા અને ચોમાસા દરમિયાન આ ખોરાક, પોશાક અને રહેઠાણમાં પણ અસર થતી જોવા મળે છે. તો આપણા ભારત દેશમાં જોઈએ તો કે ઋતુ પ્રમાણે દિશા બદલતા શિયાળા અને ઉનાળાના મોસમી પવનો ઋતુગત હવામાન પર વ્યાપક અસર કરે છે અને દરેક ઋતુના હવામાનને આગવા લક્ષણો હોય છે. આથી જ આ આબોહવા મોસમી આબોહવા તરીકે ઓળખાય છે. ભારતની આબોહવાની વિવિધતા, તો આપણા ભારત દેશની આબોહવાની વિવિધતા આપણે જોઈએ મિત્રો તો આપણે જોઈ શકીએ કે ચીન જેવા દેશમાં, જાપાન જેવા દેશમાં છે તો બધું છે એ ત્યાં શિયાળો જ જોવા મળે, એટલે કે ઠંડીવાળી જ વાતાવરણ છે તે જોવા મળે, બરાબર. સાઉદી અરેબિયા જે છે, દક્ષિણ આફ્રિકા જે છે તો એવા દેશોમાં છે તે ગરમી જ વધુ જોવા મળે. પરંતુ આપણો ભારત દેશ એવો દેશ છે, બરાબર, કે જ્યાં આ આબોહવા છે ને ત્રણ પરિસ્થિતિ અનુભવ થાય છે. શિયાળાની પણ થાય છે, ઉનાળાની પણ થાય છે અને વર્ષા ઋતુની પણ થાય છે. તો એ વિશે જોઈએ. ભારતની આબોહવામાં અનેક બાબતોમાં ભિન્નતા જોવા મળે છે. તો આપણે ભિન્નતાની વાત કરીએ તો કે દક્ષિણ ભારત દ્વિકલ્પીય પરિસ્થિતિ ધરાવતો હોવાથી દરિયા કિનારાની સમ આબોહવાનો અનુભવ કરે છે, જ્યારે દરિયા કિનારાથી દૂર જતાં ખંડીય આબોહવા અનુભવાય છે. ઉત્તર ભારતનો ઘણો ભાગ દરિયાથી દૂર હોવાથી ત્યાંની આબોહવા ખંડીય છે. ભારતની લગભગ મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે. દક્ષિણ ભાગ ઉષ્ણકટિબંધમાં અને ઉત્તર ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે. પરિણામે દેશના જુદા જુદા ભાગોમાં આવેલા સ્થળોના તાપમાન અને વરસાદમાં ઘણો મોટો તફાવત નોંધાય છે. દાખલા તરીકે ઉત્તરે લદ્દાખમાં આવેલા લેહ તથા દ્રાસનું તાપમાન શિયાળામાં -°C સુધી નીચું જાય છે. રાજસ્થાનમાં આવેલા શ્રી ગંગાનગર તેમજ અલવર ખાતે ઉનાળુ તાપમાન છે તે 51°C જેટલું ઊંચું નોંધાય છે. એ તો મિત્રો તમને ખબર પડે છે ને કે ઊંચું તાપમાન જાય એટલે એને વધુ કહેવાય, એટલે વધુ ગરમી હોય. અને નીચું તાપમાન જાય 0થી નીચે એટલે માઇનસમાં જાય તો એ ઠંડીનું તાપમાન કહેવાય. તો તમને ખબર જ છે, બરાબર. તો એવી જ રીતે પૂર્વ ભારતમાં આવેલા મેઘાલય રાજ્યના ચેરાપુંજીમાં દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ 1200 સેમી વર્ષે છે. ચેરાપુંજીથી આશરે 16 કિલોમીટર દૂર આવેલું મોસીનરમ પણ 24 કલાક દરમિયાન પડેલા મહત્તમ વરસાદી સ્થળ તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે. તો આ મોસીનરમ અને ચેરાપુંજી છે ત્યાં દુનિયાનો સૌથી વધુ વરસાદ પડે છે, જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં આવેલા રણ પ્રદેશમાં સમગ્ર વર્ષ દરમિયાન કેવળ 10થી 12 સેન્ટીમીટર જ વરસાદ પડે છે. દેશમાં કોઈ એક પ્રદેશમાં પૂરની વિકટ પરિસ્થિતિએ ભયંકર તારાજી સર્જી હોય અને બીજા પ્રદેશમાં વરસાદ ન પડવાને લીધે દુષ્કાળ અને ગરમીની પરિસ્થિતિ સર્જાયેલી હોય એવી વિરોધાભાસી આબોહવાકીય સ્થિતિ આપણા દેશમાં જોવા મળે છે. તો કે કોઈ દેશમાં છે તો વધુ વરસાદ આવતો હોય ને ત્યાં છે તે અતિવૃષ્ટિ થઈ ગઈ હોય, બરાબર. અને કોઈ દેશમાં છે કોઈ રાજ્યમાં છે તો ત્યાં સાવ ઓછો જ વરસાદ પડ્યો હોય, એના લીધે શું થાય તો કે દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાય છે. તો આવી રીતે છે વિરોધાભાસી, એક જગ્યાએ વધુ તો બીજી જગ્યાએ ઓછો વરસાદ, એક જગ્યાએ વધુ ઠંડી તો બીજી જગ્યાએ ખૂબ જ ગરમી, એવી રીતે વિરોધાભાસી આબોહવાકીય સ્થિતિ આપણા દેશમાં જોવા મળે છે. ગાજવીજના તોફાનો, થંડરસ્ટોર્મ, ધૂળની ડમરીઓ અને ઉષ્ણકટિબંધીય ચક્રવાતોની વિનાશક અસરો કેટલાક પ્રદેશોમાં થતી રહી છે. આમ ઋતુગત હવામાન અનેકવિધ રીતે અસરકારક નીવડે છે. તો આપણે જોઈ શકીએ કે આવી રીતે ઋતુગત હવામાન જે છે, બરાબર, અનેકવિધ રીતે અસરકારક નીવડે છે. તો હવે આપણે સમગ્ર ફકરો છે આપણે નકશામાં આપણે સમજી લઈએ, બરાબર. તો અહીંયા આપણે વાત કરી છે ભારતની, બરાબર. તો ભારત દેશમાં આપણે શું વાત કરી તો કે આપણો જે લેહ લદ્દાખ, અહીંયા જો તમે જોઈ શકો છો, બરાબર, કે આપણું છે લેહ લદ્દાખ. તો ત્યાં શું તો કે શિયાળા દરમિયાન -45°C તાપમાન પહોંચી જાય છે, એટલે એટલી બધું ત્યાં ઠંડી પડે છે લેહના દ્રાસમાં. અને વાત કરી છે અહીં રાજસ્થાની, તો રાજસ્થાનમાં શું તો કે ઉનાળા દરમિયાન ત્યાં માઇનસ નહીં પરંતુ ત્યાં ઉનાળા દરમિયાન છે તે 51°C તાપમાન વધી જાય છે, કે એટલી બધી ગરમી છે તે ત્યાં રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં જોવા મળે છે. અને અહીંયા હિમાલયની
આપણે જે પર્વતમાળા છે બરાબર, તો ત્યાં લેહ દ્રાસમાં વાત કરી કે ત્યાં -45 ડિગ્રી સેલ્સિયસ પહોંચી જાય છે. જ્યારે બીજી વાત કરી કે અહીંયા આપણું આવેલું છે મેઘાલય, કે જ્યાં વાર્ષિક એમાં આવેલું છે ચેરાપુંજી, બરાબર, ચેરાપુંજી નામનું સ્થળ છે. ત્યાં વાર્ષિક છે એ 1200 સેન્ટીમીટરથી પણ વધુ વરસાદ ત્યાં નોંધાયેલો છે. અને તેની બાજુમાં જ આવેલું છે મોસીનરમ, કે જ્યાં એક દિવસમાં એટલે કે 24 કલાકની અંદર સૌથી વધુ વરસાદ વરસ્યો હોય તેવું સ્થળ છે મોસીનરમ. તો આવી રીતે આપણે જોઈએ તો આપણા ભારત દેશમાં અલગ અલગ રીતે છે, અહીંયા ઠંડીનું વાતાવરણ વધુ જોવા મળે, અહીંયા ગરમીનું વાતાવરણ વધુ જોવા મળે, અહીંયા છે તે વરસાદનું વાતાવરણ વધુ જોવા મળે. આવી રીતે વિભિન્ન છે એ આબોહવા જોવા મળે છે. તો કંઈક જગ્યાએ વાત કરી છે કે સાવ 10 થી 15 સેલ્સિયસ જ વરસાદ પડતો હોય, બરાબર, રાજસ્થાન જેવા રણમાં, બરાબર. તો અને અહીંયા વાત કરી છે મોસીનરમ, કે જ્યાં વધુ વરસાદ પડતો હોય ને અતિવૃષ્ટિ થાય છે. અને આ બાજુ ઓછો વરસાદ પડે છે, આપણા કચ્છમાં પણ, આપણા કચ્છ જિલ્લો છે એમાં પણ ઓછો વરસાદ પડે છે. અને આ વખતે તો ત્યાં પણ વધુ વરસાદ પડ્યો, બરાબર. તો કોઈક જગ્યાએ ઓછો વરસાદ પડે છે, કોઈક જગ્યાએ વધુ વરસાદ પડે છે. ત્યારબાદ આપણે વાત કરતા હતા કે આપણા ભારત દેશમાં જે દ્વિકલ્પીય વિસ્તાર આવેલો છે, બરાબર, આ આપણો દ્વિકલ્પીય ભાગ. આ તમે અહીંથી જોઈ શકો છો, આપણા દ્વિકલ્પીય ભાગ જે ત્રિકોણાકાર જોવા મળે છે. તો ત્યાં શું, તો કે ત્રણેય બાજુ તમે જોઈ શકો છો કે દરિયો આવેલો છે, બરાબર. હિન્દ મહાસાગર અહીંયા આવેલું છે, બંગાળની ખાડી અહીંયા આવેલો છે, અરબ સાગર અહીંયા આવેલો છે, હિન્દ મહાસાગર. તો ત્યાંથી છે તે ઠંડી હવા આવશે, બરાબર. એટલે અહીંયા છે તે સમ આબોહવા જોવા મળે છે, બરાબર. અહીંયા છે તે સમ આબોહવા એટલે કે સમ છે વાતાવરણ જોવા મળે છે, એક સરખું જોવા મળે છે, નહીં ઠંડી વધારે નહીં ગરમી વધારે. પરંતુ જે રાજ્યો, ઉદાહરણ તરીકે આ બાજુ આપણે ગુજરાતમાં તો પાછો દરિયો કિનારો આવે છે, પરંતુ જે વચ્ચેના જે રાજ્યો આવેલા છે, બરાબર, જે મધ્યપ્રદેશ છે, મહારાષ્ટ્ર છે, મહારાષ્ટ્ર પણ દરિયાકાંઠે આવેલું છે, મધ્યપ્રદેશ છે, છત્તીસગઢ છે, બરાબર. તો ત્યાં શું, તો કે ત્યાં વિખંડીય છે તે જોવા મળે છે. કેવી રીતે, તો કે ત્યાં છે તે દરિયાનું જે આબોહવા છે એનું જે ઠંડક છે તે પહોંચતી નથી, એટલા માટે ત્યાં છે તે વિખંડ રીતે આબોહવા છે તે જોવા મળે છે. અને આ બાજુ આપણે વાત કરી કે ઠંડીવાળી આબોહવા જોવા મળે છે, આ બાજુ સૂકી જોવા મળે છે, આ બાજુ વરસાદવાળી જોવા મળે છે. તો આવી રીતે આપણે જોઈ શકીએ કે આપણા ભારત દેશમાં અલગ અલગ રીતે આબોહવા જોવા મળે છે. હવે આપણે વાત કરશું ઋતુગત હવામાન અનેકવિધ રીતે અસરકારક આપણને નીવડે છે. આબોહવાને અસર કરતા પરિબળો, તો એવા કયા કયા પરિબળો છે કે જે આબોહવાને અસર કરે છે, બરાબર, કે જેના લીધે છે કે અમુક જગ્યાએ છે તે વધુ ઠંડી જોવા મળે છે, અમુક જગ્યાએ છે તો સમ આબોહવા જોવા મળે છે, વિખંડ આબોહવા જોવા મળે છે. તો આબોહવાને કયા કયા પરિબળો અસર કરે છે, તો એના વિશે આપણે જોઈએ. તો એમાં છે પૃથ્વી સપાટી પર તાપમાન, વાતાવરણીય દબાણ, પવનો, ભેજ, વરસાદ વગેરે વાતાવરણીય ઘટકોના પ્રમાણ અને વિતરણ પર અંકુશ ધરાવતા કેટલાક પરિબળો છે જે આબોહવાને અસર કરતા પરિબળો ગણાય છે. ભારતની આબોહવાને અસર કરતા પરિબળો નીચે મુજબ છે. પૃથ્વી સપાટી પર તાપમાન, વાતાવરણીય દબાણ, પવન હોય, પછી ભેજ આવતો હોય, પછી વરસાદ છે, વગેરે વગેરે ઘટકો બરાબર બધા જે છે, બરાબર, પવન આવે, તાપમાન આવે, બરાબર, આ બધું જે છે તે અસર કરતા હોય છે. અને તેના લીધે છે એ ભારતની આબોહવા પર અસર થતી જોવા મળે છે. એમાં આપણે સૌથી પહેલાં આપણે જોઈએ અક્ષાંશ. તો તમે સૌ જાણો છો કે આપણો ભારત દેશ જે છે તે આ જે આડી લીટી હોય ને અક્ષાંશ કહેશું, ઊભી લીટી હોય ને રેખાંશ કહેશું. અક્ષાંશ કર્કવૃતમાંથી પસાર થાય છે, બરાબર, આપણા કર્કવૃત છે એ આપણા ભારત દેશમાંથી પસાર થાય છે, બરાબર. અક્ષાંશ પૃથ્વી સપાટી પર આબોહવાના પ્રકાર જે તે પ્રદેશોના અક્ષાંશ પ્રમાણે બદલાય છે. આબોહવામાં તત્વોનું વિતરણ મોટા ભાગે અક્ષાંશને અનુસરે છે. બે ક્રમિક અક્ષાંશો વચ્ચે આશરે 111 કિલોમીટરનું અંતર હોય છે. વિષુવવૃત્તની આસપાસના પ્રદેશ પર સૂર્યના કિરણો લગભગ લંબ પડે છે, તેથી ત્યાં બારેમાસ ગરમી પડે છે. ભારત ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણકટિબંધીય એવા બે આબોહવાકીય પરિસ્થિતિ ધરાવતા વિભાગમાં વહેંચાઈ જાય છે. ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણકટિબંધીય. ઉષ્ણકટિબંધીય એટલે કે વધુ ગરમીવાળા ક્ષેત્ર, સમશીતોષ્ણકટિબંધીય એટલે સમ અને શીત એટલે કે વધુ ઠંડીની વધુ ગરમીની. સમશીત, સમ એટલે કે સરખો, શીત એટલે ઠંડુ અને ઉષ્ણ એટલે કે ગરમ, એટલે કે સમાન ગરમી અને ઠંડીવાળો કટિબંધ. એવા બે
હવાકીય પરિસ્થિતિ વિભાગમાં વહેંચાઈ જાય છે. તો આપણે એને આપણે નકશામાં જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો આપણે પૃથ્વીનો નકશો છે, બરાબર. એમાં તમે જોઈ શકો છો કે આ જે છે એ બધા શું છે, અક્ષાંશો, અને આ બધા શું છે, રેખાંશો, બરાબર. આ દરેક અક્ષાંશ વચ્ચે તો પૃથ્વી ઉપર જે આ અક્ષાંશ દોરેલા છે તે દરેકની વચ્ચે કેટલું અંતર હોય છે, તો કે આ દરેક અક્ષાંશ વચ્ચે 111 કિલોમીટરનું અંતર આવેલું હોય છે. એમાં આપણા ભારત દેશમાંથી તમે જોઈ શકો છો કે બરાબર આવી રીતે અહીંયાથી કર્કવૃત્ત પસાર થાય છે. અને અહીં વાત આપણને કરી છે કે પૃથ્વીના આ છે વિષુવવૃત્ત, તો વિષુવવૃત્તની જે આજુબાજુ જે ક્ષેત્ર છે ત્યાં સૂર્યના છે કિરણો છે એ લંબ પડે છે, બરાબર. તો એની બાજુનો જે વિસ્તાર હશે ત્યાં કેવું હશે, તો કે ઉષ્ણ કટિબંધ. તો આ બાજુ ઉષ્ણ કટિબંધ હશે. તો આપણા ભારત દેશમાં પણ આ જે ક્ષેત્ર છે ત્યાં ઉષ્ણ કટિબંધ વધુ જોવા મળશે. અને ઉપરની જે વાત કરીએ તો ત્યાં કેવું હશે, તો કે સમશીતોષ્ણ, એટલે કે નહીં ઠંડુ નહીં ગરમ એવું છે તે વાતાવરણ જોવા મળતું હશે. આ રહ્યું આપણા ભારત દેશ, બરાબર. આ રહ્યું અહીંયાથી જે કર્કવૃત્ત પસાર થાય છે તે, બરાબર. અક્ષાંશની આપણે વાત કરી. સમુદ્રથી અંતર, સમુદ્ર વિસ્તારથી જમીન પ્રદેશના અંતરો એ આબોહવા પર અસર કરનાર બીજું મહત્ત્વનું પરિબળ છે. સૂર્યની ગરમી સંઘરવાની તેમજ તેની આપલે કરવાની શક્તિ જમીન અને પાણીમાં જુદી જુદી છે. પરિણામે સમુદ્ર અને તેના કિનારા નજીકના ભૂમિભાગો પર સમ આબોહવા અનુભવાય છે, જ્યારે કિનારાથી દૂર અંતરના ભાગો તરફ જતા ભૂમિખંડોની આબોહવા વિષમ બને છે, એટલે કે ખંડીય બને છે. ભારતમાં મુંબઈ દરિયા કિનારે હોવાથી ત્યાં સમ આબોહવા રહે છે, જ્યારે નાગપુર કે દિલ્હી દરિયાથી દૂર હોવાથી ત્યાં વિષમ આબોહવા અનુભવાય છે. તો અહીં વાત કરીએ છીએ સમુદ્રથી અંતર. તો સમુદ્રથી જે દૂર રાજ્ય હશે, બરાબર, તો ત્યાં કેવી આબોહવા જોવા મળશે, તો કે વિષમ આબોહવા જોવા મળશે. અને સમુદ્રથી જે નજીક હશે એને કેવી, તો કે સમ આબોહવા જોવા મળશે, એટલે કે નહીં વધારે ઠંડી નહીં વધારે ગરમી. વિષમ આબોહવા એટલે કે ત્યાં છે તે એવી રીતે નહીં, પરંતુ ત્યાં બદલાતું રહેશે. દિલ્હી, તો દિલ્હીમાં આપણે જોઈએ તો ત્યાં છે ગરમી જ્યારે પડે ત્યારે સૌથી વધુ દિલ્હીમાંય ગરમી પડે, ઠંડી પડે ત્યારે સૌથી વધુ દિલ્હીમાંય ગરમી પડે, બરાબર. બિહારમાં પડે, મધ્યપ્રદેશમાં પડે, બરાબર, છત્તીસગઢમાં પડે, ઝારખંડમાં પડે. અને જ્યારે મહારાષ્ટ્ર છે, ગોવા છે, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આ બધા રાજ્યોમાં, આપણે ગુજરાતમાં આ બાજુનો વિસ્તાર, આપણે સૌરાષ્ટ્ર, બરાબર, તો ત્યાં શું, તો કે ત્યાં સમ આબોહવા જોવા મળશે, એટલે કે નહીં વધુ ગરમી નહીં વધુ ઠંડી. તો આપણે જોઈ શકીએ કે દરિયાથી જેવી રીતે નજીક આવેલા છે રાજ્યો, તો ત્યાં શું, તો કે સમ આબોહવા જોવા મળશે, કારણ કે ત્યાં દરિયાનું જે ઠંડીવાળો પવન છે, બરાબર, ઠંડો પવન છે તે લાગે છે શિયાળા દરમિયાન પણ અને ઉનાળા દરમિયાન પણ. તો ત્યાં છે તે સમ આબોહવા જોવા મળે છે, સરખી આબોહવા જોવા મળે છે. અત્યારે આપણે અહીં શિયાળો હાલી રહ્યો છે, તમે અત્યારના સમયમાં તમે જ્યારે તમિલનાડુ બાજુ પ્રવાસ કરશો તો ત્યાં સમ આબોહવા જોવા મળશે, ત્યાં તમને ગરમીનો અહેસાસ થશે, બરાબર. હવે ત્યારબાદ આપણે જોઈએ આગળ, સમુદ્ર સપાટીથી ઊંચાઈ. હવે ઊંચાઈની વાત, સમુદ્રની સપાટીથી વાતાવરણમાં જેમ જેમ ઊંચે જઈએ તેમ હવાનું દબાણ અને હવાનું તાપમાન ઘટતું જતું જોવા મળે છે, જ્યારે ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે. હિમાલય પર્વતની ઊંચાઈને લીધે તેના બહુ ઊંચા શિખરો બારે માસ બરફથી છવાયેલા રહે છે. ભેજવાળી હવા ઊંચે ચડતા ઠંડી બને છે અને વરસાદ આપે છે. અસમ, મેઘાલયના પહાડી પ્રદેશમાં તો જેમ ઊંચાઈ વધતી જાય તેમ વરસાદનું પ્રમાણ વધતું જોવા મળે છે. સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતાં 165 મીટર 1 સેલ્સિયસ અથવા તો સરેરાશ 1000 મીટરે એટલે કે 1 કિલોમીટરે 6.5 સેલ્સિયસ તાપમાન ઘટે છે, એટલે કે ગરમી છે એનું પ્રમાણ ઘટે છે. તો મિત્રો હવે તમને સમજાણું હશે કે જે હિમાલય છે, બરાબર, તો ત્યાં બારે માસ બરફ છે એ કેમ છવાયેલો રહે છે, કારણ કે જે હિમાલય છે એ પર્વતમાળા છે ખૂબ જ ઊંચી છે, બરાબર. અને
જેમ જેમ ઊંચાઈએ જાય છે તેમ શું થાય છે તો કે જે ઠંડીનું વાતાવરણ છે તે બને છે અને હિમાલય પર બરફ છવાયેલો જોવા મળે છે. જ્યારે અહીં વાત કરી છે મેઘાલયની, બરાબર, મેઘાલય છે, અસમ છે તેની, તો કે ત્યાં શું, તો કે ત્યાં પણ એવું છે, પહાડી ક્ષેત્ર છે. મેઘાલય, અરુણાચલ પ્રદેશ બધા પહાડી ક્ષેત્ર છે અને ત્યાંથી વૃક્ષોનું પ્રમાણ વધુ છે. તો અહીં વાત કરી છે કે હવા જે ઉપર જાય છે એના લીધે ઠંડી બને છે. ઠંડી બનવાને લીધે શું થશે તો કે ત્યાં વરસાદ છે તે વધુ માત્રામાં પડશે. એટલા માટે અહીં વરસાદનું પ્રમાણ વધુ જોવા મળે છે. અહીંયા જોઈએ તો કે ઠંડીનું પ્રમાણ વધારે જોવા મળે છે. આવી રીતે આપણે જોઈએ તો કે 1 કિલોમીટર ઊંચાઈ, એટલે કે પૃથ્વી સપાટીથી જેમ જેમ 1 કિલોમીટર ઊંચાઈ પર જશે, એટલે કે આપણા પૃથ્વીની આપણે વાત કરીએ તો ઊંચ, બરાબર, આપણી પૃથ્વી સપાટી છે એનાથી જેમ જેમ ઉપરની તરફ જશે, એટલે કે આ જે વાતાવરણ સમગ્ર છે એનાથી જેમ જેમ ઉપર તરફ જશે તો એ તેમ શું થશે તો કે 6.5 સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો જોવા મળશે. તો આથી આપણને ખબર પડે છે કે અમુક ભાગમાં છે તે શિયાળાની વધારે ઠંડી વધારે અનુભવાય છે, અમુક ભાગમાં છે તે ચોમાસું વધારે અનુભવાય છે, બરાબર. વાતાવરણીય દબાણો અને પવન. ભારત ઉત્તર પૂર્વી વ્યાપારિક પવનોવાળા ક્ષેત્રમાં આવેલ છે. આ પવનો ઉત્તર ગોળાર્ધના ઉષ્ણકટિબંધીય ગુરુદાબપટના ભારે દબાણ પટ્ટાઓ દ્વારા સર્જાય છે. આ પવનો પૃથ્વીના ધરીભ્રમણને લીધે થોડા મરડાઈને વિષુવવૃત્ત તરફ વાય છે. ભૂતકાળમાં દરિયાઈ માર્ગે થતા વેપાર માટે આ પવનોનો લાભ લેવામાં આવતો, તેથી તેને વ્યાપારી પવન કહે છે. આ પવનો ભૂભાગમાંથી ઉત્પન્ન થઈને વાતા હોવાથી સામાન્યતઃ ભેજનું પ્રમાણ ઘણું ઓછું હોય છે, એટલે કે ભેજનું પ્રમાણ છે એ ઘણું ઓછું હોય છે. પરંતુ ભારતની દ્રષ્ટિએ હિન્દ મહાસાગર આવેલો છે તથા ભારતની દક્ષિણે છે હિન્દ મહાસાગર આવેલો છે તથા પશ્ચિમે જોઈએ તો કે અરબ સાગર આવેલો છે અને પૂર્વમાં બંગાળની ખાડી છે. આ વિશાળ જળરાશિને લીધે તેના ઉપરથી વાતા પવનો ભેજવાળા બને છે અને ભારતમાં વરસાદ લાવે છે. તો કે વ્યાપારી પવનો જે છે પેલા વેપાર માટે છે એ ખૂબ જ ભૂતકાળમાં દરિયાઈ માર્ગ દ્વારા જે લોકો વેપાર કરતા તો એના માટે આ પવનો છે એ ખૂબ જ ઉપયોગી રહેતા, બરાબર. એટલા માટે આ પવનોને વ્યાપારી પવનો કહેવાય છે. અને ભારતની આપણે વાત કરી છે તો કે ભારત દેશમાં આપણે જોઈએ તો કે ભેજનું પ્રમાણ ઓછું હોય છે. ભૂભાગમાંથી ઉત્પન્ન થઈને વાતા હોવાથી સામાન્યતઃ ભેજનું પ્રમાણ ઓછું હોય છે. તો આપણને ખબર પડે કે પવનો ભૂભાગમાંથી, એટલે કે પૃથ્વી સપાટી, એટલે કે જમીન તરફથી આ પવનો છે આમ જશે એટલે શું થશે તો કે તાપમાન છે તે વધુ જોવા મળે અને અહીંથી આપણે જોઈએ તો કે તાપમાન ઓછું જોવા મળે. અને ભારત દેશમાં તો ત્રણેય બાજુથી આપણે જોઈએ તો કે અહીંયા દ્વિકલ્પીમાં છે તો ત્રણેય બાજુ છે એ પાણી, એટલે કે જળ આવેલું છે, બરાબર. અને એના લીધે છે આપણા ભારત દેશને છે આ ખૂબ જ ફાયદો રહે છે અને તેના લીધે જ આપણા ભારત દેશમાં છે તે વરસાદ છે તે આવે છે. આ પવનોને લીધે જ આપણા ભારત દેશમાં છે તે વરસાદ આવે છે, એટલે કે દબાણ અનુભવાય છે. અને પવનો જ્યારે આવે છે ત્યારે આપણા ભારત દેશમાં વાયવ્ય નહીં પરંતુ નૈઋત્યના પવનો અને અગ્નિ દિશામાંથી આપણે એમ જોઈએ નૈઋત્યના જે પવનો છે આપણા ભારત દેશમાં છે તે વરસાદ લાવવાની શરૂઆત કરે છે. અને સૌથી પહેલાં આપણા ભારત દેશમાં કેરળ જે રાજ્ય છે ત્યાંથી વરસાદની શરૂઆત થાય છે. શિયાળામાં હિમાલયની ઉત્તરે ભારે દબાણ હોય છે. આ ક્ષેત્રમાંથી ઠંડા અને સૂકા પવનો દક્ષિણના હળવા દબાણવાળા સમુદ્રી વિસ્તારો તરફ વાય છે. ઉનાળામાં મધ્ય એશિયા અને ભારતના ભૂમિ ભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ રચાય છે. આ સમયે દક્ષિણે હિન્દ મહાસાગર પર ભારે દબાણ હોય છે, તેથી હિન્દ મહાસાગર પરથી પવનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે. આ પવનોને દક્ષિણ પશ્ચિમ મોસમી પવનો કહે છે. તે ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ લાવે છે. તો અહીં વાત કરી છે કે શિયાળો જ્યારે શરૂ હોય, અત્યારે આપણે શિયાળો શરૂ છે ત્યારે શું છે તો કે હિમાલયની ઉત્તરમાં ભારે દબાણ હોય છે, એટલે કે ઉપર બાજુ, બરાબર. આ ક્ષેત્રમાંથી ઠંડા અને સૂકા પવનો દક્ષિણના હળવા દબાણવાળા સમુદ્રી વિસ્તારો તરફ વાય છે. એટલે જે આ ક્ષેત્રમાંથી જે ઠંડા પવનો હશે તે કઈ બાજુ તો કે દક્ષિણ બાજુ, આપણે હિમાલય કઈ બાજુ આવેલો છે ઉત્તર બાજુ, તો એ પવનો કઈ બાજુ આવશે તો કે જે હળવું વાતાવરણ હોય ત્યાં, એટલે તે આપણા દક્ષિણ બાજુ આવશે. અને ઉનાળામાં મધ્ય એશિયા
એટલે સમગ્ર એશિયા ખંડની વાત કરીએ છીએ. અને ભારતના ભૂમિ ભાગોમાં ઊંચા તાપમાનને કારણે, ઉનાળામાં તો ઊંચું તાપમાન હોય એટલે ગરમી છે વધુ હોય, તેના લીધે હવાનું હલકું દબાણ રચાય છે. આ સમયે દક્ષિણે હિન્દ મહાસાગર પર ભારે દબાણ હોય છે. એટલે કે જ્યારે આપણા ઉનાળો શરૂ હોય ત્યારે આપણા ભારતમાં છે તે હલકું દબાણ હોય, બરાબર, એટલે ગરમી વધુ હોય એટલે હલકું દબાણ હોય. ત્યારે હિન્દ મહાસાગરમાં શું હોય તો કે ભારે દબાણ હોય. તેથી હિન્દ મહાસાગરના જે પવનો છે એ ક્યાં આવશે તો કે ઉત્તર તરફ. એટલે કે આપણો ભારત દેશ, અહીંયા આપણે ઉદાહરણ તરીકે ભારત દેશ, આ સમુદ્ર, તો આ જે ભારે દબાણ છે એ કઈ બાજુ આવશે તો કે હલકા બાજુ, બરાબર. તો હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે. અને આ પવનોને દક્ષિણ પશ્ચિમ મોસમી પવનો કહે છે. દક્ષિણ પશ્ચિમ એટલે મિત્રો હમણાં આપણે કહીશું, અહીંથી અહીંયા આવે છે આ ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય, બરાબર. અને આને આપણે કહીશું નૈઋત્યના પવનો. હમણાં જ મેં તમને પહેલાં વાત કરી કે નૈઋત્યના પવનો છે એ આપણે ભારત દેશમાં છે એ વરસાદ લાવે છે. શિયાળામાં હિમાલયની ઉત્તરમાં ભારે દબાણ હોય છે, તો આપણે એની વાત કરી લીધી, બરાબર. ભેજવાળા છે એ ભારતમાં વરસાદ લાવે છે. ભારતીય વિસ્તારથી દૂર આવેલા કેટલાક પ્રદેશો ઉપર ક્યારેક વિશિષ્ટ ઘટના આકાર લે છે, જેથી આબોહવાની દીર્ઘકાલીન પ્રણાલીમાં તે સમય પૂરતો થોડોક તફાવત સર્જાય છે. ભારતના હવામાન ઉપર જેટ સ્ટ્રીમ, પશ્ચિમી વિક્ષોભ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ, અલ નીનો, આઈટીસી ઝોન જેવી ઘટનાઓએ ઘણી અસરો કરી છે. આમ છતાં એકંદરે ભારતની મોસમી આબોહવાની લાક્ષણિકતાઓ જળવાઈ રહી છે. તો કે આ બધી જે ઘટનાઓ છે, જેટ સ્ટ્રીમ ને અલ નીનો, આ બધી છે એની અસર તો થઈ છે, છતાં પણ આપણા ભારત દેશમાં મોસમી આબોહવાની લાક્ષણિકતા જળવાઈ રહી છે. ઘણી વખત તમે જોતા હોય કે માવઠું આવતું હોય, બરાબર, શિયાળામાં છે માવઠું પડતું હોય, ઉનાળામાં કંઈક જગ્યાએ કરા ખરતા હોય, તો એ બધું કોના લીધે તો કે આ બધી જે અસર થતી જોવા મળે છે, બરાબર. તો કે આબોહવાની જે દીર્ઘકાલીન થોડીક લાંબા ગાળાની જે હોય એની પરિસ્થિતિ જોવા મળતી હોય, તેના લીધે આવી વિશિષ્ટ ઘટના જોવા મળતી હોય છે. અને છતાં પણ આપણા ભારત દેશમાં 3 ઋતુઓ, શિયાળો, ઉનાળો, ચોમાસું, એ પણ લાક્ષણિકતા જળવાઈ રહી છે. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ આપણા ભારત દેશનું ઋતુચક્ર. તો ઋતુચક્રની મિત્રો આપણે વાત કરીએ, સૌ જાણો છો કે મુખ્ય છે તે 3 ઋતુ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. શીત ઋતુ, ઉષ્ણ ઋતુ અને વર્ષા ઋતુ. અને 2 મહિનો જે છે કારતક અને માક્ષર. મિત્રો અત્યારે આપણે જોઈએ તો કારતક મહિનો અને માક્ષર મહિનો છે એ આવશે, બરાબર. કારતક શરૂ છે, માક્ષર આવશે, એટલે કે હેમંત ઋતુ અત્યારે શરૂ છે, નિવર્તન ઋતુ જેને આપણે કહી શકીએ. આપણા દેશમાં લગભગ 2 માસના સમયગાળા દરમિયાન હવામાન લગભગ એક સરખું જ રહે છે, એટલે કે હવામાન છે એક સરખું રહે છે. એટલે આપણે એમ કહીએ કે જેવું ઠંડીવાળું વાતાવરણ છે તો અત્યારે છે 2 મહિના સુધી આવું જ વાતાવરણ રહે. પછી જેવું આપણે જાન્યુઆરી મહિનો, ડિસેમ્બર મહિનો જેવો શરૂ થશે, બરાબર, ત્યારે શું તો કે ખૂબ જ ઠંડી થશે, એટલે શીત ઋતુ એટલે શિયાળો છે એ બેઠી ગયો આપણે એમ કહીશું, બરાબર. એવી રીતે આપણે જોઈએ તો કે આ 2 માસના સમયગાળાને ઋતુ કહીએ છીએ. ભારતમાં પરંપરાગત રીતે 6 ઋતુઓ ગણવામાં આવે છે. તો કે પરંપરાગત રીતે આપણે જોઈએ તો આપણા ભારત દેશમાં 6 ઋતુઓ છે, જેમાં છે આપણો હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. આ ઋતુઓમાં પણ નજીક આવતી 2 ઋતુઓમાં હવામાનની પરિસ્થિતિમાં બહુ મોટો તફાવત જોવા મળતો નથી, એટલે કે સરખું થોડુંક જોવા મળે છે. એટલે 2 ઋતુઓને સાથે ગણી લઈએ તો વર્ષની મુખ્ય 3 ઋતુઓ જ ગણાય. એટલે 2 ઋતુને આપણે ગણી લઈએ તો વર્ષની કેટલી ઋતુ તો કે 3 ઋતુઓ જ ગણાય. શીત ઋતુ, ઉષ્ણ ઋતુ અને વર્ષા ઋતુ, શિયાળો, ઉનાળો અને ચોમાસું. ભારતમાં ઋતુઓ સ્પષ્ટપણે બદલાતી અનુભવાય છે. શિયાળો બેસતા ઠંડીનો પ્રારંભ થાય છે, ઉનાળામાં ક્રમશઃ તાપમાનમાં વધારો થતો જાય છે, અને ચોમાસું બેસતા હવામાં ભેજ વધવા માંડે છે અને વરસાદ આવે છે. ભારત સરકારની દિલ્હી ખાતે આવેલી હવામાન ખાતાની કચેરીએ ભારતની આબોહવાના સંદર્ભમાં સમગ્ર વર્ષની 4 ઋતુઓમાં વહેંચણી કરી છે. તો કે સમગ્ર વર્ષની છે ને 4 ઋતુમાં વહેંચણી કરી છે. મુખ્ય ઋતુ તો આપણે 3 જ છે, પરંતુ 4 ઋતુમાં વહેંચણી કરી છે, કેમ કે છેલ્લો ઋતુ આવશે નિવર્તન ઋતુ, જે અત્યારે ચાલી રહ્યું છે. તો એમાં આપણે સૌથી પહેલાં જોઈએ શીત ઋતુ, એટલે કે શિયાળો. ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી શીત ઋતુ આપણને જોવા મળશે. અહીંયા મિત્રો દર્શાવ્યો છે શીત ઋતુ, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી, બરાબર. અને તેને આપણે કહીશું આપણે શીત ઋતુ.
ત્યારબાદ આવ્યું છે ઉષ્ણ ઋતુ, તો એને કહીશું આપણે ઉનાળો, જે માર્ચથી મે મહિના સુધી. અહીંયા આપ્યું છે ઉષ્ણ ઋતુ, માર્ચ, એપ્રિલ, મે, બરાબર, ત્યાં સુધી આપ્યું છે ઉષ્ણ ઋતુ. ત્યારબાદ આપ્યું છે વર્ષા ઋતુ. તો વર્ષા ઋતુને આપણે જોઈએ તો કે ચોમાસું, તો તે ક્યાંથી શરૂ થશે તો કે જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર સુધી 4 મહિના સુધીનું ચોમાસું, અને વધ્યા પાછળના 2 મહિના એને કહીશું નિવર્તન ઋતુ, જેને આપણે બીજા શબ્દમાં કહીએ પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. એમાં આવશે ઓક્ટોબર અને નવેમ્બર. તો આ 2 મહિના છે ને નિવર્તન ઋતુ તરીકે આપણે ઓળખીશું. અને મુખ્ય ઋતુ તો આપણે અહીંયા આપણને દર્શાવી છે કે શિયાળો, આટલો છે શિયાળો છે, બરાબર. થઈ ગયું ઉનાળુ અને ચોમાસું. તો આવી રીતે જોઈએ તો કે 3 ઋતુ છે એ જોવા મળે છે. દરેક ઋતુની છે એ મિત્રો આપણે વિગતવાર ચર્ચા છે તે આવતા લેક્ચરમાં આપણે જોઈશું. ત્યાં સુધી મિત્રો આવજો. જય હિન્દ, જય ભારત.